જેએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 29મો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો। નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જેએનએફસીના સહયોગથી ભરૂચ જિલ્લાનો 29મો વિજ્ઞાન મેળો આયોજિત કરાયો હતો, જેમાં જિલ્લાની 60થી વધુ શાળાના 1400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઉદ્ઘાટનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પંકજ પુરોહિતે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતની કામગીરીને બિરદાવી હતી। વિજ્ઞાન મેળામાં મુખ્ય આકર્ષણ એરફોર્સ મોબાઈલ સેફ્ટીનું નિદર્શન સહિત વિવિધ સ્પર્ધાઓ અને મોડેલો રજૂ કર્યા હતા। આ પ્રસંગે જીએમએચપી કાછડિયા, એજીએમ સેન્ટર હેડ ડીબી શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળાના આચાર્યો, સ્ટાફ, શિક્ષકો અને બાળકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે। આ વખતે એન્યુઅલ સાયન્સ ફેસ્ટિવલ 2025માં અમે કેટલીક નવી ઇવેન્ટ્સ લઈને આવ્યા છીએ। એમાં છે ટ્રેઝર હન્ટ, ફ્લાઇટ સિમ્યુલેટર બાય ઇન્ડિયન એરફોર્સ, પ્લેનેટોરિયમ, આરસી એર શો, રોકેટરી શો, સ્પાર્ક ટેન્ક એનસીએસસી અને રૂબિક્સ ક્યુબના ટ્રેનિંગ સેશન્સ। તો આવતીકાલે એક આરસી એર શો અને રોકેટરી શો પણ થવાનો છે, તો એને બિલકુલ ન ભૂલતા આવતીકાલે 1:30 વાગે। અમે અત્યારે 29મો વિજ્ઞાન મેળો આયોજન કરવા જઈ રહ્યા છે, 2 દિવસનો, આ શનિ ને રવિમાં। અને આ વિજ્ઞાન મેળામાં અમે વર્ષો જે વિજ્ઞાન મેળો કરીએ છીએ એમાં લગભગ 1200થી વધુ સ્ટુડન્ટ્સ આવે છે અને આ વખતે રેકોર્ડ બ્રેક 1400 ઉપર સ્ટુડન્ટ્સ છે। 60 સ્કૂલમાંથી બાળકો આવ્યા છે અને વિવિધ પ્રવૃત્તિઓ જે કરાવીએ છીએ કે આપણે ઇન્ડિયન એરફોર્સમાંથી એરફોર્સનું સિમ્યુલેટર છે, રોબોટિક્સ છે, સાયન્સ અને મેથ્સના પ્રોજેક્ટ્સ છે, એરો મોડલિંગ, રોકેટરી વર્કશોપ છે, સાયન્સ મેથ્સ ક્વિઝ છે। ધરમપુર સાયન્સ સેન્ટરમાંથી એમની ટીમ આવી છે જે વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરશે, બાળકોને એના ફંડામેન્ટલ સમજાવશે।